નમસ્કાર મિત્રો. એક સમાચાર મળ્યા છે કે હવે ગ્રાન્ટીનેડ શાળાઓ જે છે એમાં 4,000 કંઈક ક્લાર્કની જગ્યાઓ ખાલી છે. એની ભરતી સરકારે ડિક્લેર કરી છે અને ભરતી હવે સંચાલકો જાતે કરી શકશે. એટલે હવે ભરતીઓના મેળાઓ તમે જોવો છો અને સરકાર હારી આ શિક્ષણમાં એવી ખાડે ગઈ છે કે જેની વાત જ ના પૂછશો. શિક્ષણનો પાયો દિવસે ને દિવસે ગુજરાતમાં તો સાવ ખતમ થઈ રહ્યો છે. કારણ કે શાળાઓ હોય, કોલેજો હોય, યુનિવર્સિટીઓ હોય, ત્યાં બધે જ બોગસ અને ડફોળિયાઓની લાગવગિયાઓની જે ભરમાર ચાલી રહી છે ભરવાની, એ આવું જોઈને ચિંતા ઊભી થાય છે મને. કેટલાય આરએસએસના લાયકાત વગરના યા ભાજપના લાયકાત વગરના ઉધે જેવા ડફોળિયાઓની ભરતી, ઓળખીતા પાડખીતા જાતિ ધર્મ જોઈને ભરતી. શું આ ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ગુજરાત હોઈ શકે ખરું? 4,000 ક્લાર્કની ભરતી માટે મુખ્યમંત્રીએ સંચાલનોને આપી દીધી ડોર. કેટલા સંચાલકો પ્રામાણિક છે, જે બિલકુલ નિષ્પક્ષ, સારા, નોલેજેબલ, જે ક્લાર્ક સિસ્ટમને બિલકુલ સારી રીતે સમજી અને શિક્ષણમાં કામ કરશે, એવી ભરતી કરશે? મોટો પ્રશ્ન છે. અગાઉ પણ કોઈક ધારાસભ્ય અને એમના ઓડિયો અને બધું ક્લિપ બહાર થયું હતું, પૈસા લેવાયા સંચાલકોએ 17 લાખ રૂપિયા, એવા પણ બનાવો બનેલા છે. ઘણી બધી જગ્યાએ ભરતીઓમાં પોતાના લોકોને લેવા માટે, અને સારા ઉમેદવાર તો સગાથી વધારે સારા કોણ હોઈ શકે એવું પણ છે. અને ક્યાંક પોલિટિકલ પ્રેશર વાળા, ક્યાંક કોઈક આવા લાગવગિયાઓ ઘૂસશે. કારણ કે ઘણા પુરાવા સાથે ઘણા બધા મેં સરકારમાં રજૂઆત કરી છે. તમે જુઓ કે કુલપતિ ડફોળિયાઓ આરએસએસ વાળા ભાજપિયાઓ, રજિસ્ટ્રાર આરએસએસ ભાજપિયાઓ વાળા હોય, શાળાના ઘણા શિક્ષકો, પ્રિન્સિપાલો, દરેક જગ્યાએ આ ગંદકી ચારે બાજુ ફેલાઈ ગઈ છે. અને હું માનું છું કે ભરતી થવી જોઈએ, હું એમાં વિરોધ પણ નથી કરતો, અને કદાચ કોઈ લાગવગિયા ઓળખણિયા લાગે તોય મને વાંધો નથી, પણ ડફોળિયાઓ તો ના હોવા જોઈએ. કમસે કમ લાયકાત વાળા, એ જગ્યા પર લાયકાતથી શોભાવનારા, શિક્ષણની ગરિમા જળવાય એવા લોકો તો હું માનું છું કે ભરવા જોઈએ. ભલે ભાજપિયાઓ હોય, ભલે આરએસએસિયાઓ હોય, પણ ઉધઈ ના હોવી જોઈએ. કમસે કમ એ જગ્યા માટે લાયકાત અને સારા લોકો કેમ. ખાસ કરીને મારે આ હિન્દુનો દંડો લઈને ફરનારા આ હિન્દુઓને પૂછવું છે કે શું આ સત્તાના બિંદુઓ પોતાના લાગવગિયા અને ડફોળીઓને આ જ રીતે નિયમોને તોડી મરોડીને ભરતીઓ કરશે, અને આપણે ખાલી દંડો ને ઝંડો લઈને આપણા યુવાનો છોકરાઓ રેલીઓ કરશે, બૂમો પાડશે? આ કેટલું ગંભીર છે. આ તો મારી વાત હતી, જે મેં સાંભળ્યું મને દુઃખ થયું. એટલે હું આ ગજની પ્રજાને, આંધળી પ્રજાને, મૂંગી ગુંગી બેરી પ્રજાને ક્યાંક જાગી જાય એના માટેનો પ્રયત્ન કરું છું કે કદાચ તમે જાગી જાઓ. અને હું કોઈ તથ્ય વગર વાતો નથી કરતો. જ્યાં જીપીએસસી જેવી ભરતીની વાત હોય, જ્યાં બિલકુલ એવી ભરતીઓ કેમ કહેવાય કે ડાયરેક્ટ સરકાર કરશે, ત્યાં પણ જો આવી બિલકુલ જ ભ્રષ્ટાચારી નીતિઓ ચાલતી હોય, તો શું બેબાક છૂટ આપી દેવાની આ 4,000 ક્લાર્કોમાં આવું નહીં થાય? એવું બનશે ખરું? હું માનું છું કે થોડીક તો શરમ આવી જોઈએ આ સરકાર. કેટલી વાહવાઈ, કેટલી જૂઠી વાહવાઈ, કેટલા હદે તમે આ શિક્ષણને બાંધી. મને એટલું ખબર છે, ઇતિહાસ ગવાહ છે, જે દેશનો, જે રાજ્યનું શિક્ષણ ની ઘોર ખોદાઈ જાય, ત્યાં એ રાજ્ય, એ દેશની તો ઘોર તો ખોદાય જ છે, પણ ઘરોની પણ ઘોર ખોદાય છે. આટલા તો આંધળા ના બનશો. ક્યાં સુધી મૂર્ખ બનશો? આ હિન્દુ કરીને સત્તા બિંદુ વાળા